નમસ્કાર મિત્રો, આજે જાણીશું કે કેબિનેટ મંત્રીઓ કોનો સમાવેશ થયો છે, કોને કયું ખાતું મળ્યું છે અને બીજા વિડીયોની અંદર જાણીશું કે રાજ્ય કક્ષાના મંત્રીઓમાં કોનો સમાવેશ થયો છે। તો કેબિનેટ મંત્રીની અંદર શ્રી કનુભાઈ દેસાઈ, નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ત્યારબાદ જીતુભાઈ વાઘાણી, કૃષિ ખેડૂત કલ્યાણ, સહકાર પશુપાલન ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ, ત્યારબાદ છે ઋષિકેશ પટેલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો, ત્યારબાદ છે કુંવરજી બાવળિયા, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ, શ્રી નરેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ, અર્જુનભાઈ મોઢવાડિયા, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, સામાજિક ન્યાય અને અધિકારિકતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, ત્યારબાદ છે રમણભાઈ સોલંકી, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો। તો આ હતા કેબિનેટ કક્ષાના મંત્રી। ત્યારબાદ હર્ષભાઈ સંઘવી પાસે ગૃહ અને પોલીસ, હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, ત્યારબાદ સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી, વાહન વ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, લઘુ સૂક્ષ્મ મધ્યમ ઉદ્યોગ એ એમની પાસે છે, બરાબર। યાત્રાધામ, વિકાસ, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન વિભાગ, ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પાસે સામાન્ય વહીવટ વિભાગ, ત્યારબાદ તાલીમ અને આયોજન, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, નર્મદા, કલ્પસર, બંદરો અને માહિતી અને પ્રસારણ એ ખાતા એમની પાસે છે। તો નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું રાજ્ય કક્ષા વિશે। થેન્ક યુ।